ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે રેલી ઓફ હોપનું આયોજન કરવામાં આવ્યું. કેન્સર અને રક્તરોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઇવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે રેલી ઓફ હોપ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલી ઓફ હોપમાં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50મી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આર.જે. દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યાવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા, જે સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા. સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ ડૉક્ટર મંથન કાથરોટિયા છે. હું ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં એઝ અ ક્લિનિકલ હિમેટોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ફરજ બજાવી રહ્યો છું. આજ રોજ આપણે ઓન્કોવિન કેન્સર સેન્ટરના નિકોલ બ્રાન્ચનું ઓપનિંગ કરી રહ્યા છીએ. એ નિમિત્તે આપણે બાઇકર્સ રેલી કાઢીને અવેરનેસ ફેલાઈ છે કેન્સરની વિરુદ્ધ અને હિમેટોલોજીને લગતા બધા રોગોને વિરુદ્ધ. અને આ નવા સેન્ટરમાં આપણે વધારે બેડ્સની કેપેસિટી અને નવી ટીમ સાથે આનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. હવે 7 ઓન્કોલોજિસ્ટ અને હિમેટોલોજિસ્ટની ટીમ અને પીડિયાટ્રિક હિમેટોલોજિસ્ટની ટીમ ઓન્કોવિનમાં અવેલેબલ રહેશે. અલગ અલગ રોગ જેમ કે તમામ પ્રકારના કેન્સર, સોલિડ કેન્સર્સ, બ્લડ કેન્સર્સ અને તમામ પ્રકારના બિનાઇન રોગો જેમ કે એપ્લાસ્ટિક એનિમિયા, ઓટોઇમ્યુન હિમોલિટિક એનિમિયા, આઈટીપીઝ, થેલેસીમિયાઝ અને XYZ બધા હિમોગ્લોબિન, WBC અને પ્લેટલેટને લગતા રોગોની સારવાર અહીંયા ઉપલબ્ધ થઈ શકશે. અને બધી એડવાન્સ ટ્રીટમેન્ટ જેમ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, કાર્ટી સેલ થેરાપી અને બધી ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપીસ અને તમામ પ્રકારની એડવાન્સ કીમોથેરાપીસ પણ અહીંયા આપણે આપી રહ્યા છીએ. તો તમામ જનતાને બધાને ઓન્કોવિન કેન્સર સેન્ટરની સુવિધાઓનો લાભ લેવા માટે આગ્રહ છે.